નમસ્તે મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને મારા વિડીયો સારા લાગતા હોય તો શેર પણ જરૂરથી કરજો. તો મિત્રો, તમે ક્યાંથી જુઓ છો એ પણ કમેન્ટ જરૂરથી કરીને કહેજો. અને મિત્રો, આજે હું તમારી સાથે જે રેસિપી શેર કરવાની છે એ ખૂબ જ હેલ્ધી એવી બનીને તૈયાર થવાની છે. અને આ બધી જ જે હાંડવો, ઢોકળા, આ બધી વસ્તુઓ જે છે ગુજરાતીઓની તો ફેવરેટ જ હોય છે. તો મિત્રો, આ રેસીપી જે છે બધાને તમને બહુ જ ગમવાની છે. તો આ રેસીપી એકદમ હેલ્ધી પણ છે. તો ચાલો મિત્રો, રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા આગળ લીધો છે 1 વાટકી જુવારનો લોટ, 1 વાટકી જે ઘઉંનો કરકરો લોટ આવે છે એ લીધો છે, પણ તમારી પાસે ઝીણો હોય તો એ પણ લઈ શકો છો. અને સાથે જ મેં અડધી વાટકી જેટલો અહીંયા આગળ પીળી મકાઈનો લોટ લીધો છે. જો તમારી પાસે પીળી ના હોય તો તમે વ્હાઈટ મકાઈ પણ લઈ શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો. અને સાથે જ મેં હાંડવા ઢોકળાનું જે છે એ પણ અડધી વાટકી લોટ લીધો છે. હવે આની લોટની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ નાખી 1 ચમચી, લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, થોડુંક એવું હળદર એડ કરી દઈશું, અને ધાણા જીરું પાવડર નાખવાનો છે અડધી ચમચી, અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું. અને હા મિત્રો, જો તમારી પાસે આ લોટમાંથી કોઈ 1-2 લોટ ના હોય તો તમે ખાલી 1 લોટમાંથી પણ તમે આ રેસીપીને બનાવી શકો છો. તો આ બધામાંથી તમને ખબર તો પડી જ ગઈ હશે ફ્રેન્ડ્સ. તો આજે હું તમારી સાથે શેર કરવાની જઈ રહી છું એકદમ હેલ્ધી એવા કોબી દૂધીના જે મુઠિયા છે એની રેસીપી શેર કરી છું. ખૂબ જ હેલ્ધી છે. તો 2 ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું છે, અને સાથે જ 2 ચમચી જેટલા આપણે લીંબુનો રસ પણ એડ કર્યો છે. સાથે જ મેં અહીંયા આગળ અજમો નાખ્યો છે અડધી ચમચી, અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અને ખાંડ જે છે એ થોડીક નાખી છે. જો તમારે ગળપણ ભાવતું હોય અને વધારે ગમે, તમે વધારે ખાંડ પણ અંદર એડ કરી શકો છો. અને આ બધી વસ્તુને લોટ સાથે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે મિત્રો, મેં અહીંયા આગળ જે છે કોબી, ગાજર અને દૂધી, આ બધી વસ્તુને ખમણીને તૈયાર રાખેલી છે. પરંતુ મેં દૂધીની અંદરથી પાણી જે છે એ કાઢી લીધું છે. જો પાણી આપણે નહીં કાઢીએ તો મુઠિયા જે છે, આપણો જે મીઠાનો લોટ છે એકદમ બહુ જ ઢીલો થઈ જાય છે મિત્રો. જ્યારે બનાવીએ ત્યારે તો તમને ભાવે તો કાઢી જ લેવાનું પાણું બને ત્યાં સુધી. પણ ઓછી દૂધી તમે નાખતા હોય તો થોડુંક ના કાઢો તો બી ચાલે. અને સાથે કોબી પણ મેં અંદર એડ કરી દીધી છે. કોબીનું પાણી મેં બિલકુલ નથી કાઢ્યું. અને મિત્રો, જો કોબીનું પાણી નહીં કાઢીને તો મુઠિયા જે છે સરસ મજાના પોચા બનીને તૈયાર થાય છે. હવે આ બધા જ જે વેજીટેબલ્સ છે એને મિક્સ કરી લઈએ લોટ સાથે, અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બિલકુલ પણ લોટ જે છે એ કોરો ના રહે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. તો આમાંથી તમે આજની રેસીપી જે છે મુઠિયા, નોર્મલ મુઠિયા કરતાં અલગ લાગે છે આનો ટેસ્ટ. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમે બધા. અને હવે મિત્રો, લોટ મિક્સ કર્યા પછી આપણે થોડો પિંચ જેટલો ખાવાનો સોડા અંદર એડ કરી દઈએ, જેથી જે આપણા મુઠિયા જે છે સરસ મજાના પોચા અને એકદમ રૂ જેવા બનીને તૈયાર થાય. તો બધા જે લોટ છે એને મેં મિક્સ કરી દીધું છે. સાથે જ મિત્રો, આપણે ઢોકળિયું જે છે આપણું, એટલે ઢોકળાનું બનાવવાનું કુકર છે, એને મેં ગરમ કરી દેવા મૂકી દીધું છે. અને પ્લેટ પણ મૂકી દીધી છે, અને એની પ્લેટને તેલથી ગ્રીસ કરી લીધી છે, ઉપર તેલ ચોપડી લીધું છે. અને કુકરને આપણે ગરમ થવા દઈએ ત્યાં સુધી આપણો મુઠિયાનો લોટ આપણે બાંધી દઈએ છીએ. તો જેમ જેમ જરૂર લાગે તમને એમ થોડુંક પાણી એડ કરીને હવે આપણે એનો લોટ બાંધી દેવાનો છે. અને મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે એક સામટું તમે વધારે પાણી નહીં એડ કરતા, કારણ કે આની અંદર દૂધી અને કોબી આપણે એડ કરેલા છે. તો એનું ઓલરેડી પાણી જે છે છૂટશે, અને એના લીધે જે મુઠિયાનો લોટ છે એ થોડો એવો ઢીલો થઈ જ જાય છે આપોઆપ. તો ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પડતું આપણે પાણી અંદર એડ નથી કરવાનું. અને આ રીતનો આપણો મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતે લોટ બનાવીને મેં તૈયાર કરી દીધો છે. અને હવે આપણે મુઠિયાનો શેપ પણ તેને આપી દઈએ. તો તમે જે રીતે વાળતા હોય એ રીતે તમે વાળી શકો છો, બટ આ રીતે મેં જે છે લંબગોળ સાઈઝના આ રીતે મેં મુઠિયા વાળી લીધા છે બધા જ. અને બાજુમાં આપણું જે કુકર છે એ પણ ગરમ થઈ ગયું છે. હવે બધા જ મુઠિયાને કુકરની પ્લેટની અંદર મેં અહીંયા આગળ મૂકી દઉં છું. અને મિત્રો, તમે જોઈ શકો છો કે એક સાથે ખાસા બધા મેં મુઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. અને આમાંથી 4 થી 5 માણસ છે જે આરામથી મુઠિયા ખાઈ શકે છે મિત્રો. મેં ખાલી 1 દૂધી અને 1 અડધી કોબીનો જ ઉપયોગ કર્યો છે આ મુઠિયા બનાવવા માટે. હવે કુકરને ઢાંકી દેવાનું છે, અને ઢાંકીને આપણે કમસે કમ 30 થી 35 મિનિટ સુધી થવા દઈએ. અને સરસ મજાના આપણા જે મુઠિયા છે મિત્રો, જોઈ શકો છો બફાઈને તૈયાર થઈ ગયા છે, સ્ટીમ થઈ ગયા છે. હવે આને આપણે બહાર કાઢી લઈએ. અને તમે મિત્રો જોઈ શકો છો બિલકુલ પણ કચાશ નથી. તો આ રીતે બધા જ મુઠિયાને મેં અહીંયા આગળ કાઢી લીધેલા છે.
અને મુઠિયાને મિત્રો હું તમને એક કટ કરીને બતાવું, બિલકુલ પણ કાચું નથી રહ્યું અને એકદમ સરસ મજાના પોચા બનીને તૈયાર થયા છે. અને મિત્રો બીજી વાત કે આપણે મુઠિયાને ઠંડા થયા પછી જ આપણે એને કટ કરવાના છે. તો હું તમને કટ કરીને બતાવું તો આ રીતે એકદમ ઇઝીલી કટ થઈ જાય છે મુઠિયા. અને તમે જાડા, તમને જે પણ સાઈઝ તમને ફાવે એ રીતે પાતળા પણ કટ કરી શકો છો અને થોડાક જાડા ફાવતા હોય તો જાડા પણ કટ કરી શકો છો. તો બસ આ રીતે મેં મુઠિયા, બધા જ મુઠિયાને અહીંયા આગળ ગોળ રાઉન્ડ શેપમાં કટ કરી લીધા છે. હવે કઢાઈની અંદર તેલ લઈ લઈશું. મિત્રો અહીં આગળ સમથિંગ મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધેલું છે. હવે રાઈ અને જીરું અંદર ઉમેરી દેવાનું છે. રાઈ જીરું તતડી ગયા પછી 8 થી 10 કળી મીઠા લીમડાના પાન ઉમેરીશું. તલ મેં અંદર નાખ્યા છે. હવે આપણે મુઠિયા પણ અંદર કઢાઈની અંદર એડ કરી દઈએ અને વઘાર સાથે મુઠિયાને મિક્સ કરી લઈએ. તો મિત્રો આ જે રેસીપી જે છે, નોર્મલ મુઠિયા આપણે દૂધીના બનાવતા હોઈએ છીએ એના કરતાં એનો અલગ ટેસ્ટ લાગે છે અને ખૂબ જ ખાવામાં મજા આવે છે અને એકદમ રૂ જેવા પોચા બનીને તૈયાર પણ થાય છે. તો આ મુઠિયાની રેસીપી તમે બધા એકવાર ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. હવે અહીંયા આગળ મિત્રો મુઠિયાને હું સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઉં છું. તો જોતાં જ મોંમાં પાણી આવી જાય એવા સરસ મજાના મુઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો. હવે તમે જોઈ શકો છો, હું તમને એક પીસ છે એ પણ તમને તોડીને બતાવું કે કેટલું સરસ અને સોફ્ટ આપણું જે મુઠિયા છે બનીને તૈયાર થયા છે. જો એકદમ પોચા એવા બનીને તૈયાર થયા છે અને કોઈને પણ ખબર નહીં પડે કે આની અંદર દૂધી અને આપણે કોબી અંદર એડ કરી છે. તો મિત્રો આને તમે ચા સાથે, દહીં સાથે અથવા સોસ સાથે, ગ્રીન ચટણી સાથે, ગમે તેની સાથે તેને સર્વ કરી શકો છો મિત્રો. તો આજનો જે વિડીયો છે મિત્રો તમને કેવો લાગ્યો, તમે બધા કઈ સિટીમાંથી જુઓ છો એ કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ પણ મારી ચેનલને જરૂરથી કરજો.